અને સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડના કેસમાં ઈડીની કાર્યવાહી. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની સામે ઈડીએ કોર્ટમાં ફરિયાદ. ઈડીની સ્પેશિયલ કોર્ટમાં 6 અધિકારીઓની સામે ફરિયાદ. ચંદ્રસિંહ મોરી, આર.કે. ઓઝા, મયુરસિંહ ગોહિલની સામે ફરિયાદ દાખલ કરાઈ તો મયુર દવે, જયરાજસિંહ ઝાલાની સામે પણ ગુનો દાખલ કરાયો છે. કોર્ટે આ તમામ આરોપીની સામે પ્રોસેસ ઇસ્યુ કરી તો આગામી 5 માર્ચે આ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. રાજેન્દ્ર પટેલ, ચંદ્રસિંહ મોરીની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા સચિન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સચિન, સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ કેસમાં હવે ઈડીની કાર્યવાહી. જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં ઈડીની કાર્યવાહીને લઈને પૂર્વ કલેક્ટરની મુશ્કેલીમાં વધારો થયો છે, જેમાં ઈડી દ્વારા ખાસ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે, જેમાં રાજેન્દ્ર પટેલ સહિત 6 અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને પૂર્વ જમીન કૌભાંડમાં 50% હિસ્સો રાજેન્દ્ર પટેલનો હોય તેવું પણ જાણવા મળ્યું છે. અને આગળની કાર્ય મયુરસિંહ તેમજ મયુરસિંહ ગોયલ, મયુર દવે અને સામે પણ ફરિયાદ નોંધાઈ છે. આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.